કમ્પ્યુટરથી આપણે ઘણા બધા ફાયદા થાય છે, જેમાં આપણે ચિત્રો, સંગીત, વાર્તાઓ વગેરે જેવી વસ્તુઓ સરળતાથી શીખી શકીએ છીએ. આપણે સ્માર્ટ બોર્ડના પણ ઘણા બધા ફાયદા છે, જેમાં આપણે ગણિતની મોટી રકમવાળી સંખ્યા હોય તેની આપણે ગણતરી સરળતાથી કરી શકીએ છીએ. તેવી જ રીતે આપણે સ્માર્ટ બોર્ડમાં અનેક ભાષા શીખી શકીએ છીએ, જેમ કે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી વગેરેની આપણે એક્ટિવિટી સ્માર્ટ બોર્ડમાં કરી શકીએ છીએ. તેવી જ રીતે આપણે વિજ્ઞાન, ગણિત વગેરે જેવા વિષયો આપણે સરળતાથી સ્માર્ટ બોર્ડમાં કરી શકીએ છીએ. કમ્પ્યુટરના પણ ઘણા બધા ફાયદા છે, જેમ કે આપણે આપણું કોઈ પણ કામ ફટાફટ કરી શકીએ છીએ. પછી આપણે જે ન સમજાતું હોય તેમાં કરી શકીએ છીએ અને કમ્પ્યુટરથી આપણે ઘણું બધું શીખવા મળે છે, જે આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ છીએ. જેમ કે આપણે સારી ટેવો પાડવી તે બધી આપણે તેમાં શીખી શકીએ છીએ. સ્માર્ટ બોર્ડમાં પણ આપણને ગણિતના મોટા દાખલા ની રકમ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. વિજ્ઞાનના પ્રયોગો જેમ કે આપણે ચોપડી દ્વારા નથી સમજી શકતા તે સ્માર્ટ બોર્ડ દ્વારા સમજી શકીએ છીએ અને આપણે સરળતાથી આપણા મગજમાં બેસી જાય છે. જેમ કે આપણે મનુષ્યનું પાચન તંત્ર, તેમાં જઠર, નાના આંતરડા, મોટું આંતરડું તે બધી આપણને ચોપડીમાં ફક્ત સાંભળવા મળે છે, જે સ્માર્ટ બોર્ડમાં આપણે જોઈ અને સાંભળી બંને શકીએ છીએ. કમ્પ્યુટરના પણ ઘણા બધા ફાયદા છે, જેમાં આપણે આ બધું જ કરી શકીએ છીએ. અનેક ભાષાઓ શીખી શકીએ છીએ, જેમ કે ઇંગ્લિશ, સંસ્કૃત, હિન્દી વગેરે જેવી ભાષાઓ સરળતાથી શીખી શકીએ છીએ. કમ્પ્યુટરમાં આપણને ઘણું બધું શીખવા મળે છે, જેમ કે આપણે કઈ રીતે આપણી ભાષા શુદ્ધ કરવી, શુદ્ધ ભાષા આપણે કઈ રીતે બોલી શકીએ છીએ તે બધું આપણને તેમાંથી શીખવા મળે છે. સ્માર્ટ બોર્ડમાં આપણને હિન્દી, ગુજરાતી વગેરે ભાષામાં જે કાવ્યો આવે છે તેના રાગ શીખવા મળે છે અને બાળકો સરળતાથી તેમાં સાંભળી અને શીખી શકે છે. બાળકો સ્માર્ટ બોર્ડ વડે વધારે ઉત્સુક થાય છે, વધારે ઉત્સુક કાવ્યો ના રાગ શીખવા માટે થાય છે. તેમજ વિજ્ઞાનની આકૃતિમાં તે નામ નિર્દેશન કરવા માટે પણ ઘણા ઉત્સુક થાય છે. એટલા માટે સ્માર્ટ બોર્ડ એ ખૂબ જ વિદ્યાર્થીને આકર્ષે છે અને સ્માર્ટ બોર્ડ દ્વારા આપણે ઘણા બધા કામો કરી શકીએ છીએ અને આપણને તેમાંથી ઘણું બધું શીખવા પણ મળે છે અને આપણે તેના તરફ એટલા માટે જ આકર્ષિત થાય છે.